મિત્રો, આજે 20 તારીખ છે। ઇન્ફોસિસ બાયબેક માટે આજથી ટેન્ડર કરી શકાશે। 20 થી 26નો સમય આપવામાં આવ્યો છે। 26 તારીખ સુધી ટેન્ડરમાં બાયબેક માટે તમે તમારા ઇન્ફોસિસના શેરો મૂકી શકશો। ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે તમારા જે શેરો છે એ કોઈ બ્રોકરને ત્યાં પ્લેજ નથી કે એમટીએફમાં નથી। ઉપરાંત તમારું કોઈ લેઝર ડેબિટ હશે તો પણ આ શેરો બાયબેક માટે મૂકી નહીં શકાય, એલિજિબલ નહીં થાય। તો ખાસ એ જોવાનું છે કે 20 થી 26ની વચ્ચે ઇન્ફોસિસના શેરો બાયબેકમાં આપણે મૂકી દેવાના છે। 133 સુધીના શેરો રિટેલ કેટેગરીમાં જશે, એની ઉપરના જે શેરો છે એ એચએનઆઈ કેટેગરીમાં જશે। રિટેલ કેટેગરીમાં શેરો વધુ બાયબેકમાં જવાની શક્યતા ઘણી વધારે છે। એક એક્સપેક્ટેશન એવું પણ છે કે 50%થી વધુ શેરો બાયબેકમાં ઇન્ફોસિસના જતા રહેશે। એટલે જે લોકોને ઇન્ફોસિસના શેરો બાયબેકમાં મૂકવાના છે એ આજથી જ શરૂઆત કરી દે, આજથી જ મૂકી દે। કદાચ એવું બને કે કોઈ ટેકનિકલ કારણથી તમારું એકાઉન્ટ ઇનેક્ટિવ હોય, ડીમેટ ઇનેક્ટિવ હોય, કોઈ પણ વસ્તુ હોય તો 5 દિવસના સમયગાળામાં તમે તમારા બ્રોકરને મળી અને જે કાંઈ ટેકનિકલ રીઝન છે દૂર કરી શકો। તો આ વિડીયોમાં ફક્ત એટલું જ કહેવાનું છે કે ઇન્ફોસિસના શેરો બાયબેક માટે મૂકવાની પ્રક્રિયા તાત્કાલિક રોકાણકારોએ શરૂ કરી દેવી।